ઓકે હાય. ઘણા ટાઈમ પછી આપણે મળ્યા છે યુટ્યુબ ઉપર ફર્સ્ટ ટાઈમ. ઓકે ભાઈ, મેં એક રેન્ડમ માણસ મને મળ્યો હતો એક અઠવાડિયા પહેલાં. એની મેં યુટ્યુબ ચેનલ જોઈ. ભાઈ નોર્મલ વાત જ કરે છે અને ભાઈ મહિનાના $300, $400, $500 કમાય છે ભાઈ અહીંયા. એનીવેઝ તો લેટ્સ ટ્રાય. આઈ મીન નોટ પૈસાના ઇન્ટેન્શનથી બટ કન્સિસ્ટન્સના હિસાબેથી. યુકેમાં મેં 3 વર્ષથી રહું છું અને આ વિડીયો મારા ફેમિલી પણ જોશે, બરાબર છે, બધા જ લોકો જોશે, તો ઓફકોર્સ ઓપન થઈ જવાનું છે. તો હા, ઓકે ફાઇન. મારા 3 વર્ષની ઉપર થઈ ગયા, પણ અહીંયા આવીને મેં એક વસ્તુ વધારે એક્સપિરિયન્સ કરી, તે છે હે ફીવર. એક જાતની બીમારી જ છે. આ એવી બીમારી છે, મતલબ એક જાતની એલર્જી છે બીમારી, મતલબ એલર્જી જેનો 100% ઇલાજ નથી. તમે થોડુંક પ્રિવેન્ટ કરી શકો છો, તમે થોડુંક શાંત કરી શકો છો. આ હે ફીવરની એલર્જી મને ઇન્ડિયામાં પણ હતી જ, પણ ત્યારે મને ખબર નથી કે આને કહેવાય હે ફીવર. અહીંયા આવીને 2024માં મને હે ફીવર થયો તો મેં એક વિડીયો બનાવ્યો યુટ્યુબ ઉપર કે મેં એક જ દિવસમાં 21 સાથે TFLની 11 લાઇનમાં મેં ટ્રાવેલ કરું છું. એ દિવસે મને હે ફીવર હિટ થયો. પહેલાં મેં સમજો કે હે ફીવર એટલે શું. હે ફીવરમાં તમે એક જણા બીમાર પડી જાઓ, એક એલર્જી થઈ જાય. એલર્જી શું હોય પહેલાં સમજાવો. એલર્જી એટલે કે અહીંયા જે રજકણો હોય છે ને, ઉનાળામાં રજકણો જે પોલન્સ કહેવાય, જે પાન પત્તા ફૂલે ને તો એના રજકણો હવામાં ઉડે, એનાથી તમારા નાકમાં જાય ને તમને એલર્જી ટ્રિગર થાય અને જેનાથી તમારે શરદી થઈ જાય, તમારું ગળામાં થ્રોટ ઇન્ફેક્શન થાય, છીકો આવે, માથું દુખે, આંખો ભરે. આ બેઝિક વસ્તુ છે. એ મને થયું હતું 2024માં. એ વિડીયો બનાવ્યા પછી મને એ હે ફીવર રહેલો હતો 1+ month, મતલબ 1.5 મહિનો મને રહેલો. 40 થી 50 દિવસ સુધી મેં સ્ટ્રગલ કર્યું છે ભાઈ. મને ખબર છે કેવું ખતરનાક ફીલ થાય. કામ જ ના થાય કેમ કે તમારી આંખો ચચડે, શરદી થઈ જાય, નાક તમારું એકદમ સેન્સિટિવ થઈ જાય, જેનાથી તમને છીકો જયા કરે કન્ટિન્યુઅસલી. મને ના ખબર પડી, મેં એ ટાઈમ મારો નીકળી ગયો, બહુ ખરાબ ટાઈમ હતો. નેક્સ્ટ યર આવ્યું પછી મને ખબર પડી, થોડું ગોથરું કર્યું, ગૂગલ કર્યું કે યાર હે ફીવર આને કહેવાય. હે ફીવરમાં તો ઘણી બધી મેડિસિન્સ આવે છે, એન્ટીહિસ્ટામાઇન, જેનાથી તમારા નાકમાં કાં તો પછી આંખોમાં જે રજકણો ના જાય એનું એક જાતનું એન્ટીવાયરસ સમજો કે અટકાવે, અને જેનાથી તમારી આંખો પણ ના ચચે અને તમને શરદી પણ ના થાય. તો એની ઘણી બધી દવા છે. પહેલી તો એક આ ટેબ્લેટ છે એલવિયાની, એક ટેબ્લેટ આવે નાની એમથી, એક ખાઓ અને દિવસમાં એક જ ખાવાની, એકથી વધારે ના ખવાય, એની લિમિટ છે. દેન એક આ નેઝલ સ્પ્રે છે, જેનાથી તમારા નાકમાં સ્પ્રે કરવાનો હતો. તમારે દિવસમાં એક જ ડોઝ લેવાનો. આમાં પણ એવું છે કેમ કે આ દવા બહુ જ ખતરનાક હોય છે તમારી બોડી માટે, હે ફીવર માટે. દેન એક આ ક્રીમ છે હે મેક્સ, તમારે નાકમાં અપ્લાય કરવાની, જસ્ટ લાઈક વિક્સ, જેનાથી જે રજકણો તમારી નાકમાં જાય તો એ આની પાસે અટકી જાય, એક ક્રીમમાં અટકી જાય, તો તમારા શરીરમાં ના જાય અને તમને એ ના થાય. દેન હાલમાં તમે વેસ્લિન વાપરો છો, બિકોઝ વેસ્લિન વર્ક્સ બેટર ફોર મી. આ વસ્તુમાં માટે વધારે કામ નથી કરતી. આનાથી મારું નાક બ્લોક થઈ ગયું છે ભાઈ. બ્લોક થઈ જાય. હે મેક્સે પણ મારું નાક બ્લોક થઈ ગયું, તો વસ્તુ કામ ના કરી. હજુ એક ટેબ્લેટ, હજુ એક વસ્તુ છે જે આઈ ડ્રોપ્સ, આંખોમાં તમારે ડ્રોપ્સ નાખવાના હે ફીવર માટે, જેનાથી તમારી આંખો ના ચચરે અને પછી અસર ના થાય. હાલમાં મેં વેસ્લિન વાપરું છું, કામ કરી રહ્યું છે. આઈ ગેસ નવું લીધું છે. તો આ વસ્તુ છે હાલમાં, અને દર વર્ષે મને થાય છે. આ વર્ષે પણ હજુ ઉનાળો આવી ગયો, મને થયું છે. એક રાત તો એવી હતી મારા માટે, કન્ટિન્યુઅસલી ઊંઘમાંથી ઉઠ્યો અને છીક આવવાની ચાલુ થઈ છે. કલાક સુધી મેં છીક ખાધી છે, રાતના 2 વાગ્યે. ઊંઘ પણ નથી આવી, ઊંઘ પણ પૂરી નહીં થઈ, તે અલગ. અને આનો 100% ઇલાજ નથી. આ એક એલર્જી છે જે બધાને નહીં, અમુક જ લોકોને થાય છે. અને યુકેમાં ખાસ કરીને સૌથી વધારે એનો એ છે શું કે પર્સન્ટેજ, બિકોઝ યુકેમાં સૌથી વધારે પોલન્સ સ્પ્રેડ થાય છે હવામાં, ખાસ કરીને ઉનાળામાં. આ વસ્તુ ઉનાળામાં જ થાય છે, બિકોઝ વિન્ટરમાં તો બેસ્ટ, ખાલી અંધારો છે, બાકી મજા પડી જાય. ઉનાળામાં આવું થાય છે અને ઘણા લોકોને થાય છે. એનાથી દરેક મેડિકલ સ્ટોરમાં તમને ઉનાળો આવે ને એટલે તમને આવી દવા મળવાનું ચાલુ થઈ જાય. એક જાતની કાઉન્ટર પર લાગે છે, લઈ લો. સરકારી ઓપન છે, આમાં તમારે ડૉક્ટરની જરૂર ના પડે, આ તમે લઈ શકો છો. બટ ખાલી દિવસમાં એક જ ડોઝ લેવાનો, કંઈ પણ દવા હોય. એમાં ખાવાની બૂમ પડી ગઈ છે, આવું જુઓ.
આવો હા. એટલે હવે મારે ખાવા પણ જવું પડશે બીકોઝ રાતના 8 વાગે હજુ પણ અજવાળું છે. તો લેટ્સ બી કન્સિસ્ટન્ટ. કંઈ ને કંઈ આપણે બોલીશું, કંઈ ને કંઈ આપણે એક્સપ્લેન કરીશું. નો એડિટિંગ, નો મ્યુઝિક, કશું જ નહીં. કદાચ મ્યુઝિક વાપરી લઈશ, બાકી નહીં વાપરું. કેમ કે અલ્ટિમેટલી આ મારા માટે બનાવું છું. કાલે હું 50 વર્ષનો થઈશ તો હું જોઈશ કે મેં આવી રીતે વિડીયો બનાવ્યા છે. પહેલાં પણ હું બનાવતો હતો, તો આજથી વર્ષ થઈ ગયું ભાઈ, પણ કન્સિસ્ટન્સી નથી. હવે મેં ઇન્સ્ટાગ્રામ પર ચાલુ કર્યું છે, બટ આના ઉપર આપણે નેચરલી જવા દઈએ. કશું જ નહીં જોઈતું ભાઈ. જોવું હોય તો જોવો, બાકી હું જોઈશ 50 વર્ષ પછી મોટા પડદા ઉપર ટક કરીને. ચાલો મળીએ. આ દવા તો છે, નોર્મલ છે, કંઈ નવું નથી. ટોપિક મને જોઈતો હતો. ચાલો બાય બાય, સી યુ.